હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે એકદમ ટેસ્ટી, ચટાકેદાર અને ફટાફટ બની જાય તેવા વેજી સ્લાઇડર પાઉંની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। વેજી સ્લાઇડર પાઉં માટે સૌથી પહેલાં આપણે એક મિશ્રણ તૈયાર કરવાનું છે। તો એની અંદર આપણે ડુંગળી, ટામેટાના મેં વચ્ચેથી બીજનો ભાગ કાઢી લીધો છે અને કલરફુલ કેપ્સિકમ, સ્વીટ કોર્ન લીધા છે, એ બોઇલ લીધા છે મેં। એની અંદર ગ્રેટેડ ચીઝ એડ કરીશું, ચીલી ફ્લેક્સ, ઇટાલિયન સિઝનિંગ, શેઝવાન સોસ અને અંદર મેં 1 ચમચી જેટલો કેચઅપ એડ કર્યો છે। અને થોડુંક મીઠું એડ કરીશું। આ બધું એક વખત મિક્સ કરી લઈશું। મિશ્રણ આપણું સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એને બનની અંદર સ્ટફ કરી દઈશું। તો એના માટે મેં આવા ચોરસ બન લીધા છે, એને વચ્ચેથી આવી રીતે કટ કરી લીધા છે। ચોરસની જગ્યાએ ગોળ હોય તો પણ ચાલે। હવે એની અંદર આપણે વચ્ચે ચીઝ સ્પ્રેડ ચોપડીશું। વચ્ચે આવી રીતે આ વેજીટેબલ મૂકી દેવાના છે। આ રીતે આપણે બીજા બધા બન તૈયાર કરી લઈએ। આપણે શેકવાના છે, તો આ ગેસ ચાલુ કરી એક નોનસ્ટિક મૂકી દીધી છે। તેની અંદર આપણે થોડું બટર લઈશું। આવી રીતે બધા પાઉં મૂકી દેવાના છે। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની। હવે એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે 5 થી 7 મિનિટ સુધી એને આપણે શેકાવા દઈશું। તૈયાર છે આપણા વેજી સ્લાઇડર પાવ। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।